તો ગુજરાતમાં તમામ લોકોને સમાન કરવા માટે અત્યારે યુસીસી લાગુ કરવાની વાતો ચાલી રહી છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે 5 સભ્યોની એક કમિટી પણ બનાવવામાં આવી છે, જે યુસીસીને લગતા મુદ્દાને વિશે અભ્યાસ કરશે અને 45 દિવસમાં તેનો રિપોર્ટ સરકારને સોંપશે। આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંजना દેસાઈ, પૂર્વ આઈએએસ અધિકારી CL મીણા, એડવોકેટ RC કોડેકર, પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ જે સામાજિક કાર્યકર છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે આવો જાણીએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંजना દેસાઈ વિશે, જેમની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ છે। જસ્ટિસ રંजना દેસાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે। 13 સપ્ટેમ્બર 2011 થી 29 ઓક્ટોબર 2014 સુધી સુપ્રીમ કોર્ટમાં જજ હતા। તેમનો જન્મ 30 ઓક્ટોબર 1949ના રોજ થયો હતો। તેઓ 1970માં મુંબઈની એલ્ફી ઇન્સ્ટન્ટ કોલેજમાંથી સ્નાતક BA પૂર્ણ કર્યું। 1973માં મુંબઈની સરકારી લો કોલેજમાંથી બેચલર ઓફ લોઝની પરીક્ષા પાસ કરી। પરીક્ષા પાસ કર્યા બાદ તેમણે વકીલાત શરૂ કરી। જસ્ટિસ રંजना દેસાઈ જમ્મુ અને કાશ્મીર પરના સીમાંકન આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટ પહેલા બોમ્બે હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે।